સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 26મી માર્ચ સુધી 6 જિલ્લાઓ સાવધાન, હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ। ગુજરાતમાં 6 જિલ્લાઓમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ માટે આગાહી વ્યક્ત કરવામાં આવી। 2 દિવસ સુધી દીવમાં હીટવેવની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી। કેટલાક ભાગોમાં 1 થી 2 ડિગ્રી પારો ઉંચકાઈ શકે છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। 26મી માર્ચ સુધી 6 જિલ્લા સાવધાન, 6 જિલ્લાઓમાં હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે। કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓ માટે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી। 2 દિવસ સુધી દીવમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। સાથે જ કેટલાક ભાગોમાં 1 થી 2 ડિગ્રી પારો ઉંચકાઈ શકે છે। હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। ગુજરાતમાં 6 જિલ્લાઓમાં હીટવેવની શક્યતા। 26મી માર્ચ સુધી 6 જિલ્લાઓમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। તો 26મી માર્ચ સુધી 6 જિલ્લાઓમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ। ગુજરાતમાં 6 જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ અને સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। તો 2 દિવસ સુધી દીવમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે। તો કેટલાક ભાગોમાં 1 થી 2 ડિગ્રી પારો ઉંચકાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હીટવેવની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। 6 જિલ્લાઓ સાવધાન રહે, 6 જિલ્લાઓમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ છે।